નામ જીતુભાઈ પટેલ। આજે આ યાત્રા અહીંયા પછી તમે કેવો અનુભવ થયો? અનુભવ તો એવો છે કે મેં બાપુનો પહેરવેશ પહેર્યો છે અને બાપુના પહેરવેશ પહેરવાથી જો આટલું બધું માન સન્માન અને ઇજ્જત મળતી હોય અને બાપુના હાવભાવથી પરિવર્તન આવતું હોય, સત્ય અહિંસા પ્રેમ અને કરુણાનો જે સંદેશ લઈને આખા વિશ્વમાં બાપુએ જે ચળવળ ચલાવેલી એનો આજે 95 વર્ષ પૂરા થયા છે। 1930માં બાપુએ આ દાંડી યાત્રા કરેલી હતી અને સવિનય કાનૂન ભંગ કરવા માટે મીઠાનો સત્યાગ્રહ કરેલો હતો અને આખા દેશને જગાવી દીધેલો હતો। હું તો કહું કે આખા વિશ્વને જગાવી દીધેલું હતું બાપુએ। અને આજે વિશ્વને જો કોઈ જરૂરત હોય તો બાપુના સિદ્ધાંતની છે, બાપુના વિચારધારાની છે। કારણ કે આજે વિશ્વમાં જે પરિવર્તન આવી રહેલું છે અને એકબીજાને મારકાપ કરવા જઈ રહ્યા છે એ આપણા માનવ સહજ એ નથી। કારણ કે આજે માનવને એકબીજાના પ્રેમ ભાવની જરૂર પડે છે। જ્યારે કુદરતનો પ્રકોપ પડે છે ત્યારે કેમ એકબીજાના દેશો એકબીજાના માનવતા રીતે મદદ કરવા દોડી જાય છે। તો હું તો કહું છું કે બાપુએ જે શસ્ત્રોનો ત્યાગ કરેલો હતો એ શસ્ત્ર જો બધા દેશો માંડી વાળે અને માનવ કલ્યાણ માટે, જીવ સૃષ્ટિ માટે જો આગળ આવીને પોતાનું એ આપે, બલિદાન આપે તો કદાચ આ વિશ્વ આપણું આ જે પૃથ્વી છે, આ ધરતી માતા છે એ કદાચ પ્રેમ ભાવ અને કરુણાથી એકદમ ખદબદી આમ મગમગ થઈ જાય। 4 દિવસની યાત્રામાં લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો? 4 દિવસની યાત્રામાં લોકોનો એવો હોય કે લોકો ખાલી જોઈને એટલે જ બાપુ એમ કે ગાંધી બાપુ આજે બી જીવન છે। ગાંધી બાપુના વિચારો જીવન છે અને બાળકોનો જે ઉત્સાહ અને બાળકોનો યુવાન અને જે વડીલોનો જે ઉત્સાહ છે સામેથી જ એ લોકો પોતે એમ સમજો કે પ્રણામ કરી દે કે ગાંધી બાપુ। મેં તો ખાલી પહેરવેશ પહેરેલો છે પણ લોકો પોતાના હિમથી જ એમ કહી દે છે કે બાપુ ચાલ્યા। યુવાનોને શું સંદેશ બોલાવે? યુવાનોને સંદેશ આપીશ કે તમે આજે જે આ જે યાત્રા જે ચાલી રહેલી છે એ ખૂબ સરળ અને શાંત છે અને તમે તમારા જીવનમાં એકદમ સત્ય અહિંસા પ્રેમ અને કરુણાથી ચાલશે, બાપુના સિદ્ધાંતોથી ચાલશે તો ખૂબ આગળ વધશો। થેન્ક યુ।